સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના નાનકડા વિદ્યાર્થીઓનો મોટો સંદેશ. વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલી રાષ્ટ્ર રક્ષાનો સંકલ્પ. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પવિત્ર સ્નેહનું પ્રતીક છે, પણ જ્યારે આ તહેવાર રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર રક્ષાના સંદેશ સાથે જોડાઈ જાય છે ત્યારે તેનો ઉદ્દેશ વધુ ઘન અને વિશાળ બને છે. આવી જ એક ભાવનાત્મક અને પ્રેરણાદાયક પહેલ નખત્રાણા તાલુકાના નિરોણા ગામની શ્રી સારસ્વતમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલના નાનકડા વિદ્યાર્થીઓએ કરી છે. શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબની ભાવનાત્મક પ્રેરણાથી અને શિક્ષિકા શ્રીમતી ભૂમિબેન હોરાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને રક્ષાસૂત્ર સાથે સંકળાયેલ સંદેશ મોકલ્યો છે. આ સંદેશમાં તેમણે રક્ષાબંધનના પરંપરાગત અર્થને વિસ્તારી રાષ્ટ્ર રક્ષા સાથે પણ જોડ્યો છે. વિદ્યાર્થીઓ તેમના હસ્તલિખિત સંદેશમાં જણાવ્યું છે કે આ રક્ષાસૂત્ર માત્ર તંતુ નથી, તે ભારત માતા પ્રત્યેનો અમારી શ્રદ્ધા, નમન અને રાષ્ટ્ર રક્ષાનો સંકલ્પ છે. વિદ્યાર્થીઓ વડાપ્રધાન શ્રીના નેતૃત્વને સલામ કરતા કહ્યું છે કે તમારું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવશાળી ઊંચાઈ પર લઈ જઈ રહ્યું છે. અમે નાનકડા બાળકો પણ આ ઉજ્જવળ ભવિષ્યની યાત્રામાં નાના પગલાંથી સહભાગી થવા ઈચ્છીએ છીએ. વિદ્યાર્થીઓના હાથે બનાવેલ રક્ષાસૂત્ર અને મનથી લખાયેલા સંદેશાએ રક્ષા પર્વના મૂલ્યને નવો આયામ આપ્યો છે. શાળાનું મંતવ્ય છે કે આવા તહેવારોને માત્ર આધ્યાત્મિક કે સાંસ્કૃતિક રીતે નહીં, પરંતુ રાષ્ટ્રીય ભાવનાથી પણ જોડી ઉજવવામાં આવે તો બાળકોમાં નૈતિક મૂલ્યો, રાષ્ટ્રભક્તિ અને સામૂહિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બનશે. નિરોણાની શાળામાંથી નીકળેલ આ નાનકડો પરંતુ અનોખો સંદેશ એ સાબિત કરે છે કે વિદ્યાર્થીઓના નાનકડા હૃદયમાં પ્રગટેલી રાષ્ટ્રપ્રેમની નાની સરખી જ્યોત આવનારા સમયમાં સમગ્ર રાષ્ટ્ર માટે ઉર્જા અને પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી.